દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં એસએમવીએસના વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી સત્ય સંકલ્પદાસ સ્વામીજીની ભવ્ય સત્સંગ સભા મુવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી. તો સ્વામી સત્ય સંકલ્પદાસજીની દિવ્ય વાણી થકી દેશ વિદેશમાં વસતા અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે, તેમજ સુખી થયા છે. તો આવા દિવ્ય મહારાજની દિવ્ય અમૃતવાણીનો લાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા. તો સૌપ્રથમ આશરે સવારે 9 વાગે પરમ પૂજ્ય સ્વામીને આવકારવા નગરના લોકો દ્વારા બાઇક લઈ સુખસર રોડ ઉપર આવેલ નગરના પ્રવેશદ્વાર પર પહોંચ્યા હતા. ત્યાં સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરી સ્વામિનારાયણની ધૂન સાથે બાઇક રેલી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવી હતી. તો સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા વંદનીય સ્વામી મહારાજને ફૂલોથી સ્વાગત કરી વધાવી લેવામાં આવ્યા હતા. તો વંદનીય પરમ પૂજ્ય સ્વામી સંકલ્પદાસજી સ્વામીજી દ્વારા ત્યારબાદ એક સત્સંગ સભા યોજવામાં આવી હતી. તો પૂજ્ય સ્વામીજી દ્વારા આજની સત્સંગ સભાનું સૂત્ર હેપી ફેમિલી આપવામાં આવ્યું હતું. પરમ વંદનીય ગુરુજી દ્વારા આશીર્વચન આપતા જણાવાયું હતું કે આ સંપૂર્ણ જગતને જો જીતવું હોય તો એકબીજા સાથે બોલવામાં મીઠી વાણીનો ઉપયોગ કરો. આ જગતમાં કોઈએ કોઈનું બનવું હોય તો સુઈ દોરા જેવું બનવું, કાતર જેવું નહીં. આપણે સૌ ખોટા વચન અને ખોટી વાણી બોલી ગમે તેટલા મોટા બંગલામાં રહો તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય. ત્યાં તમે સોનાના ઝૂલામાં રાખશો તો પણ રાજી નહીં થાય. પણ મીઠી વાણી થકી સૌ સાથે હળીમળીને રહેશો, ગામ પરિવાર મિત્રો સૌ મીઠી વાણી થકી સાથે રહેશો તો તેમાં ભગવાનનો રાજીપો છલકાશે હોવાનું જણાવ્યું હતું. જે પરિવારો વેરઝેર બાંધી અલગ અલગ રહે તો તે પરિવારો દુઃખી અને દવાખાના ભોગવે છે, પણ જો તેઓ સંપીને રાજીપો થઈ રહે તો તે પરિવારનો મોભો વધે તેમજ તે પરિવારનો વિકાસ પણ થાય છે. તો ઘર પરિવારમાં અણબનાવને લઈને કેટલાય પરિવારો તૂટ્યા છે, વિખૂટા પડ્યા છે, ત્યારે આપણે સૌએ 1+1 2 નહીં 11 થઈને જીવવાનું તેમણે જણાવ્યું હતું. તો ઘર પરિવાર કે મિત્ર વર્તુળમાં થેન્ક યુ સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરી ઘર પરિવારનું વાતાવરણ હળવું બનાવીએ અને વાણીને મીઠી રાખશો તો ભગવાન રાજી થશે. પરિવારમાં સુખ શાંતિ જાળવવા માટે સૌ સાથે હળીમળીને વિવાદ ટાળતા રહો અને ચહેરા ઉપર હસતા રહો. તો છેલ્લે સંત સ્વામીજીના આશીર્વાદ તેમજ મહાપ્રસાદ નો લાવો ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. અવસર રડ સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.